નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો. તો અહીંયા ક્લાસ નંબરમાં આપણે જોઈએ છીએ કે શું જોવાનું છે કે આપણે સંખ્યાના અવયવ પછીનો ટોપિક હતો. એટલે કે ટોપિક કયો હતો બેટા આપણો કે રમત રમવાની હતી. તો આ રમત રમીએ છીએ બેટા, એ રમતને આપણે રમતા પહેલાં આપણને થોડીક માહિતીનો ખ્યાલ હોવો જોઈએ બેટા. કેવી માહિતી કે આપણે કોને ઘડિયા આવડવા જોઈએ, કેટલા સુધીના ઘડિયા આવડવા જોઈએ. તો બેટા સૌથી પહેલાં આપણે આ ટોપિક શીખતા પહેલાં આપણે શું કરવું પડશે, ઘડિયા શીખવા પડશે બેટા. ઘડિયા તમને આવડતા જ હશે તો બી આપણે શું કરીશું બેટા, ઘડિયાને આપણે એક વખત યાદ કરી લઈએ બેટા. તો ઘડિયા જોઈ લેવાના છે મિત્રો, અને ઘડિયા જોયા બાદ આપણે એના શું કરવાના છે, અવયવ શીખવાના છે. ઓકે બેટા, તો ચલો હવે આપણે શરૂઆત કરીશું. શું છે કે આ બે વ્યક્તિઓ દ્વારા રમવામાં આવતી એવી રમત છે કે બે વ્યક્તિ એ અને બી આ રમતના અવયવોની ઓળખાવવાની છે. એટલે કે બેટા એના અવયવો તરીકે આપણે ઓળખવાના છે. હજુ તમારી પાસે બોર્ડ છે, શું છે, કાર્ડ્સ છે, અને 50 ટુકડા એટલે કે 1 થી 50 નંબરની જરૂર પડે છે. કેટલા નંબરની જરૂર પડે છે? 1 થી 50 નંબરની જરૂર પડે છે. તો એ સમજવાનો પ્રયાસ કરો. શું છે કે એક નંબર છે, 2 3 4 5 6 7 છે. ક્યાં સુધી છે બેટા? 50 સુધી છે. તો હવે તમને પ્રશ્ન પૂછ્યો છે અને પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. ચલો, શું કહે છે કે નક્કી કરો કે પ્રથમ કોણ રમે છે, એ અથવા બી. ચલો આપણે નક્કી કરી લઈએ કે એ રમે છે, બી રમે છે. ચલો આર્ય મુદ્દો જતો રહે બેટા. તો હવે આપણો પોઈન્ટ કયો આવે બેટા? આર્ય. કે પ્રથમ એને રમવા દો અને તે પાટિયા ઉપરથી એક કાર્ડ ઉઠાવે છે અને તેની સાથે રાખે છે, અને ધારો કે કાર્ડ પરની સંખ્યા 28 છે. એટલે શું કહે છે બેટા કે ચલો શું કહે છે, કાર્ડ નંબર ઉપરની કઈ છે સંખ્યા 28 છે. તો સમજો કે કાર્ડ નંબર ઉપર 28 ક્યાં આવી ગયું બેટા? એક જ મિનિટ. ચલો એ આર્ય 28 આવી ગયું બેટા. આ નંબર શું છે બેટા? 28 છે. તો હવે સમજો કાર્ડ નંબર ઉપર 28 આવી ગયું છે. તો હવે અહીંયાથી આપણો સમજવાનો કોન્સેપ્ટ ચાલુ થાય છે બેટા. ચલો 28 આવી ગયું છે. હા, ચલો ક્યાં હતા 28 બેટા? આર્યાઈ. શું હતા બેટા 28? ક્યાં લખેલા હતા? આર્યાઈ. ચલો હવે આપણે જો પછી ખેલાડી બી એવી બધી સંખ્યાના કાર્ડ્સને ઉઠાવે છે જે એના કાર્ડ કરની સંખ્યા એટલે કે 28ના અવયવ હોય અને તેમને તેમની નજીક એક હારમાં મૂકે છે. તો શું કહેવા માંગે છે બેટા કે આપણે હવે અહીંયા શું કરવાનું છે કે ધારો કે એ પર્સન છે બેટા. કોણ છે? એટલે કે આ એક હાથ છે અને આ બીજો હાથ છે. ઓકે, એટલે કે આ એ છે અને બી છે. તો હવે એ છે એ શું કરે છે બેટા? આર્યોએ 28 નંબરનું ઉઠાવે છે. તો હવે શું કરશે કે 28ના જેટલા બી અવયવ આવતા હોય, અવયવ એટલે મતલબ કે એનો ઘડિયો, એટલે કે 28 કોને કોને વડે ભાગી શકાય. તો શું આવશે બેટા? 28 × 28, પછી 14 × 28, 7 × 4 28, પછી બેટા 1 28, 1 × 28 મતલબ 28. પછી બેટા તમે આગળ વિચારો. ધારો કે બેટા આ બધા આવ્યા એને તમે કરો હારોળ બનાવો અને અહીંયા આગળ શું કરો, તમે એને ચેકતા જાઓ. શું કરશે બેટા? ચેકતા જાઓ. આપણે કરીશું, બધું સમજશું, બટ આપણે જોઈએ કે આ પછી ખેલાડી બી પાટિયા ઉપરથી કાર્ડ ઉતારે છે અને તેની સાથે તેને રાખે છે. બાકી રહેલા કાર્ડ્સમાંથી એ એવી બધી સંખ્યાના કાર્ડ્સ ઉઠાવે છે જે બીના કાર્ડ પરની સંખ્યાના અવયવો છે, અને ખેલાડી એના અગાઉના કાર્ડ એકત્રિત કરે છે અને તેની ઉપર મૂકે છે. શું કરવાનું છે? એટલે કે ધારો કે 14ના અવયવ 28ના અવયવ આવી ગયા બેટા, એ બધા કાર્ડ બી રાખી લેશે અને પછી શું કરશે? એની પર મૂકશે. આપણે રમત રમીશું, સમજવાનો પ્રયાસ કરીશું બેટા. તો બેટા આપણે શું કરીશું, આ ગેમને થોડુંક આપણે નોટમાં નોટ ડાઉન કરવી પડશે, કારણ કે થોડીક કોમ્પ્લિકેટેડ છે બેટા. શું છે? થોડીક અઘરા તરફ લઈ જાય છે. કેમ? કારણ કે આપણું આ હેકર પૂરેપૂરું મગજ વાપરવા માંગે છે બેટા. ઓકે, તો ચલો હવે આ જ વસ્તુને બેટા આપણે શું કરીશું, આપણે નોટબુકમાં લઈશું અને સમજવાનો પ્રયાસ કરીશું બેટા. ચલો તો હવે સમજો બેટા, આપણને શું કીધું છે કે 1 થી 50 લઈને 50 સુધીના કાર્ડ છે. શું છે બેટા? કાર્ડ છે. તો બેટા હવે સમજો કે અહીં બે વસ્તુ શીખવાની છે આપણે. શું શીખવાની છે કે અવયવો. ઓકે, તો અવયવનો મતલબ બેટા આપણે શું કહી શકીએ? ઘડિયા. શું કહી શકીએ બેટા? સિમ્પલ એમાં ઘડિયા. ઓકે, ચલો હું તમને કહું કે 4ના અવયવો. શું કહું? 4ના અવયવો. તો તમે શું કરશો કે 4નો ઘડિયો લખશો બેટા, કે 4 × 1 = 4, પછી 4 × 2 = 8. પરંતુ બેટા હવે સમજો કે અહીંયા કેટલાના અવયવ કીધા? 4ના. તો જવાબ કેટલો આવે? 8. તો આર્યો આવે નહીં. હવે બેટા સમજો શું કહેવા માંગે છે? 4નો ઘડિયો મતલબ કે 4ને કોની વડે ભાગી શકાય? કોની વડે ભાગી શકાય? તો કોની વડે ભાગી શકાશે? જુઓ, સમજો શું કીધું છે. માની લો કે 1 × 4 કરીશું, જવાબ બેટા શું આવશે? 4. પછી 2 × 2 કરીશું, જવાબ શું આવશે બેટા? 4. પછી 4 × 1 કરીશું, જવાબ શું આવશે બેટા? 4. તો હવે એટલો મતલબ બેટા સમજો શું કહે છે કે 1 2 અને 4 એ શું થઈ ગયા? 1 2 4 એ શું થઈ ગયા? 4ના
શું થઈ ગયા? અવયવો. શું થઈ ગયા બેટા? અવયવો. ખબર પડી ગઈ? ચાલો હવે આપણે શું સમજવાનું છે? આપણે કાળવાળી રકમ શું છે બેટા? કાળવાળું સમજવાનું છે. તો કાળવાળું કેવી રીતે સમજશું? તો કાળવાળું સમજવા માટે સૌથી પહેલાં આપણે શું કીધું છે કે એ કાર્ડ ઉઠાવે છે અને બી કાર્ડ ઉઠાવે છે. તો બી કયા નંબરનું ઉઠાવે છે? 28 નંબરનું. ઓકે બેટા. અને જે બેટા આ 28 નંબરનું ઉઠાવે છે તો એના અવયવ પાડવાના છે. તો 28ના અવયવ શું પડશે બેટા? ચલો બેટા લખો 28ના અવયવો. તો બેટા સમજો કે 28ના અવયવો લખ્યા છે તો શું આવશે? એટલે કે 28 એકા 28. પછી બેટા શું આવશે? 7 4 28. પછી શું આવશે બેટા? 4 7 28. પછી શું આવશે? 14 2 28. પછી શું આવશે? 2 14 28. પછી શું આવશે બેટા? 28 1 28 28. હવે આનાથી વધારે પડશે બેટા કંઈ? જો નહીં પડે બેટા. ચલો તો હવે આપણે જે આરે સંખ્યા છે એને આપણે શું કરી દઈએ બેટા? સાઈડમાં લખી લઈએ. ચલો એટલે કે અહીં લખી નાખીએ બેટા. લાઇન્સર લખી. 1 આવશે, હા. પછી 2, પછી બેટા આવશે 4, પછી 7, પછી 14, પછી બેટા આવશે 28. તો આ બધા બેટા શેના કહેવાય છે? 28ના અવયવો. તો હવે શું કહે છે બેટા? આ જે એક નંબર છે એટલે કે આ 1થી 50 લખ્યા છે બેટા, એમાંથી એક નંબર ડિલીટ કરી દેવાનો છે, 2 નંબર કાઢી નાખવાનો છે, 4 નંબર કાઢી નાખવાનો છે, 7 કાઢવાનો છે, 14 કાઢવાનો છે અને 28 કાઢવાનો છે. ચલો આપણે બેટા તો હવે બેટા અહીંયા શું કરીશું આપણે? કે 28 તો આપણે ધારેલો હતો, હા. તો કયા કયા અવયવ હતા? 4 હતા, પછી 1 હતો, પછી કયો હતો? 7 હતો, પછી 2 હતો, પછી 14 હતો. આટલો હતો બેટા, હા. હવે શું કરવાનું કીધું છે આપણને? સમજો. તો હવે બેટા શું કીધું છે કે બધાને શું કરો? સાઈડમાં રાખી દો. એટલે આપણે સમજો અહીં આગળ શું છે કે 28 છે, હા. તો શું લખ્યું બેટા? સમજો હવે કે પછી ખેલાડી 2 એવી બધી સંખ્યાના કાર્ડ્સને ઉઠાવે છે જે એ કાર્ડના સંખ્યા એટલે કે 28ના અવયવો છે અને તેમની નજીકના એક હારમાં મૂકે છે. તો બેટા એના અવયવ કયા? અહીં હારમાં મૂકો. 1 2 4 7 14 અને 28. આ એક કણ મૂક્યા, બીએસએમાં મૂક્યા બેટા? હારમાં મૂક્યા. ખબર પડી ગઈ? ચલો હવે જુઓ. પછી ખેલાડી બી પાટિયા ઉપરથી કાર્ડ ઉઠાવે છે અને તેની સાથે તેને રાખે છે. તો હવે બેટા આ કોનો હતી? સોરી, કોની હાર હતી? એની હાર હતી, બરાબર? હા. હવે બી ઉઠાવશે બેટા. શું કરશે? તેની સાથે રાખે છે અને બાકી રહેલા કાર્ડ્સ એ બધી સંખ્યાના કાર્ડ્સ ઉઠાવે છે. બેના કાર્ડ પરની સંખ્યાના અવયવો છે. તો ખેલાડી એ જે અગાઉના કાર્ડ એકત્રિત કર્યા છે તેની ઉપર મૂકે છે. માની લો બેટા, એટલે શું કહે છે કે માની લો કે આ ધારો કે લઈ લો 9. કોણે ઉઠાવ્યું બેટા? એ ઉઠાવ્યું. તો હવે 9ના અવયવ લઈ લો બેટા. તો 9 એકા 9, પછી 3 તરી 9, પછી બેટા 1 9 9. તો 9ના અવયવ કેટલા કયા આવ્યા બેટા? ચલો તો આપણે એને ઉડાડો. એટલે કે 9 આવી ગયો, 1 તો બધામાં આવે અને 3 આવી ગયો બેટા. ખબર પડી ગઈ? હા. તો ચલો આની હરોળ શું કરવાની છે બેટા? લખો સાઈડમાં 1 3 અને 9. તો હવે શું કહે છે? આનો સરવાળો કરો, આનો સરવાળો કરો. છેલ્લે જ્યાં સુધી બેટા આ બધા એટલે કે બેટા શું કહે છે કે આ બધા આવી ના જાય ત્યાં સુધી આ ગેમને ચાલુ રાખો. પરંતુ આપણે એવો સમય છે નહીં. આપણને કોન્સેપ્ટ ખબર પડી ગયો બેટા. એટલે મતલબ માની લે કે બેટા તને શું કીધું? 32 કીધા હોય. ચાલ હવે બીનો વારો આવ્યો તો એ શું કરશે બેટા? 32. તો 32ના અવયવ શું થશે? જો તો સૌથી પહેલાં 32ના અવયવ શું થશે? 1 ગુણ્યા 32 થશે બેટા, હા. ચલો પછી 2 ગુણ્યા 16 32 થશે, હા. પછી 3 નહીં 4 8 32 થશે બેટા, હા. પછી 5 નહીં 6 નહીં 7 નહીં 8 4 32 થશે બેટા, હા. ચલો પછી બેટા શું થશે? 8 4 પછી 16 2 32 થશે, હા. પછી બેટા 32 એકા 32 થશે, હા. હવે બેટા આગળ નહીં થાય કાંઈ. તો હવે આપણને ખબર પડી ગઈ બેટા આપણી પાસે સંખ્યા કઈ આવી ગઈ? 1 2 4 8 ને 16 અને 32. તો અહીં આગળથી આપણે બેટા 1 કાઢી નાખો, પછી કોણ કાઢો? 2 કાઢો, પછી 4 કાઢો બેટા, પછી 8 કાઢો, પછી 16 કાઢો, પછી 32 કાઢો. તો બેટા અહીં આગળ તો હવે આપણી પાસે શું વધ્યું? આનો સરવાળો કરી લો, પછી આ બધું ઉડાડવાનું ચાલુ કરો બેટા. તો એવી જ રીતે બેટા ગેમને શું કરવાનું છે? આગળ કન્ટિન્યુ ચાલી રાખીને બધા કાર્ડ આપણે પતાવી દેવાના છે, બરાબર બેટા? જો કે આગળ આપણને શું કીધું છે
કે કાર્ડ્સને આપણે અવયવ કરવાના, મતલબ કે અવયવ શીખવાના છે બેટા. ઓકે, કાર્ડ ઉઠાવીને આપણે શું કરવાનું છે? અવયવ શીખવાના છે. બહુ મસ્ત રમત છે બેટા. તમારા બધા જ ગણિતના કોન્સેપ્ટ ચેપ્ટર નંબર 3ના ક્લિયર થઈ જાય છે. ઓકે, તો હવે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. તો હવે આપણે આગળ જઈએ બેટા. આપણે પાઠ્યપુસ્તક નંબર 27માં છે પેજ નંબર. તો જોઈએ છીએ કે આપણે હવે ક્યાં પહોંચીએ છીએ બેટા? એ આપણે અહીંયા પહોંચીએ છીએ બેટા, કાર્ડની સંખ્યાએ. તો ચલો તમારી પાઠ્યપુસ્તક બેટા ખુલ્લી રાખજો, સમજવાનો પ્રયાસ કરજો. હાઇલાઇટર તમારી બુકમાં કરવું હોય તો તમે કરી શકો છો. નોટ ડાઉન જેવા પોઈન્ટ પણ કરી શકો છો. ચલો શરૂઆત કરીએ બેટા. તો જુઓ, સૌથી પહેલાં બેટા શું કહે છે કે કાર્ડ્સની સંખ્યા વધારીને આ રમત વધુ રસપ્રદ બનાવી શકાય છે. હા, તમારા મિત્ર સાથે આ રમત રમો. શું તમે આ રમત જીવનની કોઈ પણ રીત શોધી શકો છો? તો બેટા શું છે કે જીતવાની રીત કીધી છે બેટા. તો જીતવાની રીત એટલે શું? કે એના અવયવો આપણને આવડવો જોઈએ, કે એના અવયવો બેટા આપણને આવડવા જોઈએ. એટલે કે જેટલી મોટી સંખ્યા હોય બેટા, માની લો કે 64 હોય તો એના અવયવ બેટા શું હોય છે? વધારે હોય છે. જ્યારે બેટા 8 હોય તો 8ના અવયવો શું હોય છે? ઓછા હોય છે. તો આપણે શું રાખી શકીએ બેટા? મોટી સંખ્યા જેટલી ધારી એટલા અવયવ વધારે આવે છે, અને વધારે આવે તો એના શું છે બેટા? સરવાળો પણ શું થશે બેટા? વધારે થશે. માટે આ શું કરશે? એ જીતશે. ખબર પડી કે શું કહેવા માગું છું? ચલો હવે આપણે બેટા શું કરીએ છીએ? આગળ જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? આગળ જઈએ. ચલો શું છે સમજો કે જ્યારે આપણે 20 બરાબર 4 × 5 લખીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે 4 અને 5 એ 20ના અવયવો છે. પણ આપણે એમ પણ કહી શકીએ છીએ કે 20 એ 4 અને 5ના અવયવી છે. હવે બેટા સમજો આ શું કહેવા માંગે છે કે અહીંયા આગળ આ શું છે બેટા? લાડવો છે. શું છે બેટા? લાડવો છે. અને આ પણ શું છે બેટા? લાડવો છે. બરાબર. તો આ બંને લાડવા છે. તો અહીં આગળ આ ગુંદીનો લાડવો છે બેટા, અને આર્યોસેનો લાડવો છે, બેસનનો લાડવો છે. તો બેટા એનો મતલબ શું કહેવા માંગે છે કે હું આને પણ લાડવો કહી શકું અને આને પણ લાડવો કહી શકું બેટા. ઓકે, તો અહીં આગળ બુંદીનો લાડવો છે અને આ શું છે? બેસનનો લાડવો છે. તો આ બે લાડવાના શું થઈ ગયા બેટા? આર્યા અવયવો થઈ ગયા. શું થઈ ગયા બેટા? અવયવો. તો બેટા આ અવયવો થઈ ગયા, તો આને શું કહેવાય બેટા? લાડવાને અવયવી કહેવાય. શું કહેવાય બેટા? અવયવી. સમજણ પડી ગઈ બેટા? એવી જ રીતે અહીંયા આગળ બેટા શું કીધું છે કે 4 અને 5 શું છે? અવયવ છે. શું છે બેટા? 4 અને 5 શું છે? અવયવ છે. જ્યારે 20 શું છે? એના 20ના અવયવી કોણ છે? 4 અને 5. આટલી સમજણ પડી ગઈ હોય તો બેટા લાઈક કરજે, શેર કરજે અને સબસ્ક્રાઈબ કરીને તારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ક્લાસ મોકલી આપજે બેટા. તો ચલો હવે આપણે બેટા આગળ જઈએ. તો જોઈએ કે આપણે કહીએ છીએ કે અવયવી તેના અવયવના ગુણાકાર હોય છે. અવયવી એ એનો ગુણાકાર હોય છે. તો સાચું બેટા, ગુણાકાર જ હોય છે ને આર્યો? હા. ચલો તો હવે આપણે શું કીધું છે? પ્રયત્ન કરો કે 45, 30 અને 36ના શક્ય અવયવ શોધો. તો ચલો આપણે શક્ય અવયવ શોધીએ. સૌથી પહેલાં બેટા આપણે શું કરવાના છે? અવયવ શોધવાના છે. કોના છે? 30ના, 45ના અને 36ના. ચલો તો સૌથી પહેલાં બેટા શું કરીશું? અહીં આગળ 30 લખીશું. તો 30 કોની ઘડિયામાં, એટલે 30 કેવી રીતે આવે બેટા? એ વિચારવાનું. કેવી રીતે આવે? તો 30 એકા 30. પછી બેટા ચલો 15 દુ 30. પછી બેટા 10 3 30. પછી બેટા પછી જુઓ 30ના અવયવો જો બેટા કોના ઘડિયામાં આવશે? ચલો એટલે મતલબ કોની કેવી રીતે આવશે? મતલબ સિમ્પલ એમાં સમજો કેવી રીતે આવે છે. તો 30 એકા 30, 10 3 30, 15 દુ 30. પછી બેટા 30, 5 6 બેટા 30 થાય. પછી સમજ. તો બેટા આપણે લાઇનસર જ કરીએ બેટા. ચલો અહીં આગળ સમજીએ. એ લાઇનસર કરીએ એટલે આડેવડે તારે બી ભૂલ ના પડે બેટા. તો 30 છે બેટા. તો 30 કેવી રીતે આવશે? તો બેટા 2 ચલો 1 × 30. તો જવાબ બેટા 30 આવશે. હા. પછી 2 જાઓ તો 2 એ 15 આવશે. હા. ચલો પછી 30 ક્યારે આવશે બેટા? 3 જાઓ તો 3 એ 10 30. પછી બેટા ક્યાં આવશે? 4 આવશે ના. પછી 5 6 30. પછી 6 5 30. પછી 7 એ નહીં, 8 એ નહીં, 9 એ 9, 10 3 30. પછી બેટા આગળ જાઓ તો શું આવશે બેટા? 11 નહીં, 12 નહીં, 13 નહીં, 14 નહીં, 15 દુ 30. પછી બેટા આગળ જાઓ તો 16 નહીં, 17 નહીં, 18 નહીં, 19 નહીં, 20 નહીં. પછી 21 22 23 24 25 નહીં, 27 28 નહીં, 29 નહીં, 30 એકા 30 બેટા. કે સાહેબ તમે આ કેવી રીતે ગોત્યું બેટા? તો જુઓ જ્યાંથી રિપીટ થાય ને ત્યાંથી જોવાનું ચાલુ કરો. 1 આવી ગયું, 2 આવી ગયું, 3 આવી ગયું, 5 આવી ગયું. તો હવે બેટા જુઓ, હવે અહીં આગળ જુઓ
30, 15, 10, 6 આવી ગયું. હા, તો હવે બેટા શું થશે? ક્રોસ થશે. જો બેટા 6 આવી ગયું, 10 આવી ગયું, 15 આવી ગયું, 30 આવી ગયું. એટલે બંને બેટા શું થાય છે? રિપીટ થાય છે. ખબર પડી ગઈ? એટલે આપણે એના બધા અવયવો કયા થઈ ગયા બેટા? 1, 2, 3, 5, 6, 10, 15 ને 30. તો એવી જ રીતે બેટા તમારે શું કરવાનું છે? 45ના અવયવો જો બેટા. તો શું લખો બેટા? 45ના અવયવો. તો 45ના અવયવો સિમ્પલ છે બેટા એકદમ. તો સૌથી પહેલાં બેટા આપણે કયા? 45ના. તો લખો આગળ 45. તો 45 કેવી રીતે આવે બેટા? શું આવશે? 45 1 ગુણ્યા 45 બેટા 45 આવશે. હા, પછી બેટા 45 ક્યારે આવે? 2ના ઘડિયામાં ના આવે. 3, 9, 3 ના 15 તરી 45. ઓકે બેટા, અહીં 45 કરો. ચલો પછી બેટા કોના ઘડિયામાં આવે? 4ના ના આવે. 5ના ઘડિયામાં આવે. 5, 9 બેટા કેટલા થશે? 45 થશે. પછી 6 ના આવે, 7 ના આવે, 8 ના આવે. પછી બેટા જો હવે 8 ના આવે પછી શું આવે બેટા? 9. તો એ ડાયરેક્ટ 9 ગુણ્યા બેટા 5 એટલે ઊંધું કરો ચાલુ કરવાનું. પછી બેટા 15 તરી 45. પછી બેટા એનું ઊંધું કરો એટલે કે 45 એકા 45 બેટા. એટલે જો બેટા સમજો કે આગળ 9 આવી ગયા. હા, તો 9થી પછી બેટા ઉલટું કરો. 9 આવી ગયા તો હા, પછી આ 15 અહીંયા આગળ આવી ગયા, પછી આ 45 અહીંયા આવી ગયા. તો બેટા અહીંયા આગળ આપણને શું મળી ગયું? 1, 3, 5, 9, 15 અને 45. શું થઈ ગયા બેટા? 45ના અવયવો. ચલો હવે 36ના જોઈશું બેટા. કેના જોવાના છે? 36ના. તો ચલો લખો બેટા 36ના અવયવો. ચલો તો હવે શું કરીશું બેટા? 36ના અવયવો. ચલો જુઓ. તો હવે આ થોડુંક સાઈડમાં લઈ લો. ચલો સાઈડમાં આવી ગયું. હા, તો હવે બેટા 36 લખો બેટા. તો 36 ક્યારે આવે બેટા? તો ચલો તો 1 ગુણ્યા 36 આવશે બેટા 36. હા, પછી 36 કોના? 2 ગુણ્યા 18 આવે બેટા. હા, પછી 3 આવે. હા, 12 તરી 36. ચલો લખો આગળ. પછી 4 આવે. હા, તો 4, 9, 36. પછી 5 આવે બેટા? ના આવે. 6 આવે. હા, તો છાયો છાયો 36. પછી 7 ના આવે. પછી 8 ના આવે બેટા. જો 9 આવ્યું તો 9 આવ્યું તો આગળ 4 આવ્યું. 9, 4, 36. તો બેટા જો આગળ રિપીટ થયું. હા, તો કશું જ નથી કરવાનું. હવે શું બેટા? 12નો વારો લઈ લેવાનો. પછી બેટા કોનો વારો? 18નો વારો. પછી 36નો વારો. તો બેટા આ બધા જે મળે એ બધા શું મળ્યા આપણને? 36ના અવયવો. બરાબર. તો શું મળ્યા? 36ના અવયવો. ઓકે, ચલો. તો હવે બેટા અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે અહીંયા સમજી લીધું છે કે બધી જ વસ્તુ આપણને એકદમ ઇઝીલી આ પ્લેટફોર્મ પર શીખવા મળે છે બેટા. તો સૌથી પહેલાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેજો, જેથી કરીને આપણે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજના દરેક વિષયના ક્લાસ આપણે આ પ્લેટફોર્મ પર એકદમ મસ્ત રીતે શીખી શકીએ બેટા. તો હવે તમારે શું કરવાનું છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રોને મોકલી દેવાની છે અને આપણે આગળ જોતા જઈએ બેટા. તો સમજો ક્યાં આવ્યા હવે બેટા? ચાલો હવે આપણે અવયવ અને અવયવ વિશે કેટલા રસપ્રદ તથ્યો જોઈએ. ચલો જોઈ લઈએ. શું છે? દરેક 3 એકમ લંબાઈની સંખ્યાબંધ લાકડાની કાગળની પટ્ટી એકત્રિત કરો. એટલે બેટા કરી. ચલો શું કરી છે? 3 એકમ લંબાઈની કાગળની પટ્ટી એકત્રિત કરી છે. ચલો તો આકૃતિઓ બતાવ્યા મુજબ પટ્ટીને એકબીજા સાથે જોડી દીધી બેટા. તો હવે બેટા હું આ બધી વસ્તુ ભૂસી નાખું જેથી કરીને ભૂલ ના પડે. ઓકે, ચલો આપણે આકૃતિમાં છે બેટા એ આપણે જોડી દીધી છે. એટલે આર્ય મુદ્દો આપણે પહોંચ્યા છે. આ બધું ગોઠવી દીધી છે બેટા. ઓકે, ચલો આર્ય બેટા આપણે જોઈ લીધું છે. પ્રયત્નો કરો એ. હવે આગળ જઈએ કે ટોચની પટ્ટીની લંબાઈ 1 ગુણ્યા 3 એટલે કે 3 એકમ છે. આની એકમ કેટલા છે બેટા? 3. તો હવે જો બેટા 3 ને 3 કેટલા થશે બેટા? 6. એટલે કે 3 વત્તા 3 કેટલા થાય બેટા? 6. ચલો એમ ના કરવું હોય તો 3 કેટલી વખત છે બેટા? 1 અને 2. તો બેટા 3 કેટલી વખત છે બેટા? 2 વખત. તો 3 દુ 6. ઓકે બેટા. હવે બેટા હું તમને આ જ વસ્તુ આમ સમજાવવાનો પ્રયાસ કરું. ચલો તો આમાં કેટલા ખાના છે બેટા? 9 ખાના. કઈ રીતે ખબર પડી? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. કેવી રીતે ખબર પડી મને બેટા? તો 1 લાઈન છે, 2 લાઈન છે, 3 લાઈન છે, 1 લાઈન છે, 2 લાઈન છે, 3 લાઈન છે. તો 3 ગુણ્યા 3 તો કેટલા ખાના થઈ ગયા બેટા? 3 ગુણ્યા 3 તો કેટલા ખાના થઈ ગયા બેટા? 9 છે. 9. હા, તો એવી જ રીતે બેટા અહીંયા આગળ સમજવાનો પ્રયાસ કરો. શું છે કે 3 ને 3 બેટા કેટલા થશે? 6. 3 તરી 9, 3, 4, 12, 3, 5, 15. તો ચલો તેની નીચેની પટ્ટીની લંબાઈ 3 વત્તા 3 6 એકમ, 6 દુ 2 આગામી થઈ શકે છે બેટા. હા,
તો હવે આને બેટા કઈ રીતે લખી શકાય? કેટલી વખત 3 છે? 3 એક વખત છે, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત. 3 5 15. બંને રીતે જવાબ આવી ગયો બેટા. તો આ જ વસ્તુ તમને અહીં આગળ કીધી છે. તો ચલો બેટા, હવે અહીં આગળ પહોંચીએ આપણે. શું છે આગળ? ચલો કે આપણે કહીએ છીએ કે સંખ્યા 3 6 9 12 15 એ 3ના શું છે બેટા? અવયવી છે. 3ના અવયવીની સૂચિ 18 21 24 તરીકે ચાલુ રાખી શકાય છે. એટલે શું કહે છે બેટા? 3નો મતલબ શું થાય બેટા? કે ચલ 3 6 કેટલા થાય બેટા? 18 થાય. પછી 21 કેટલા થાય? 3 7 21 થાય બેટા. કેટલા થાય? 3 7 21 24. તો 3 8 24. તો બેટા જો હવે અહીં આગળ 3 9 27 થશે બેટા. ઓકે, તો આ તો ચાલુ રહેવાનું છે. તો એવી જ રીતે બેટા આ તને કીધું છે. હવે આગળ જા કે દરેક અવયવી 3 અને 3 વધારે તેના બરાબર હોય છે. ચલો જોયું, સંખ્યા 4ના અવયવી એટલે કે 4નો અવયવનો મતલબ શું થશે બેટા? સમજ. અવયવનો મતલબ કે ઘડિયો. ઘડિયો પણ કેવો? અનંત સુધી. આપણે 10 સુધી કરીએ, 4 10 40 કરીએ બેટા. તો હવે 4 × 11 કરીએ તો જવાબ 44 પણ આવશે બેટા. એટલે કે ઘડિયો આગળ ને આગળ ચાલુ જ રહેશે. ઓકે, ચલો હવે બેટા, હવે આપણે જે આર્યો પોઈન્ટ છે કે શું છે બેટા? કે ચાલો આપણે અવયવો વિશેની તારણ કાઢીએ બેટા. શું છે અહીં આગળ પેજ નંબર 29 પર છે બેટા. કે અહીં આગળ પોઈન્ટ શું છે? ચાલો આપણે જોઈએ કે અવયવ અને અવયવ વિશે તારણ કાઢીએ. તો આર્યો ક્લાસ બેટા થોડોક લાંબો પડી જશે. એટલે આપણે શું કરીશું કે આનો આવતા પછીનો ક્લાસ જોઈશું. આપણે કશું જ ઉતાવળ નથી. આપણે બેઝિક કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરવાના છે. એટલે કે આપણને ગણિતનું બહુ મસ્ત ચેપ્ટર હોય બેટા, અને સૌથી સરળ ચેપ્ટર હોય તો આર્યો જ છે. તો બેટા સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? આ ચેનલને લાઇક કરી દેવાની છે, શેર કરી કોમેન્ટમાં જવાબ કહેવાના છે, અને શું આનાથી બદલવા જેવું છે અને પદ્ધતિમાં કેવા પ્રકારના બદલાવ કરવા જોઈએ એ પણ સજેસ્ટ કરજો બેટા. અને આપણે શું કરીશું? ગણિતને એકદમ પચાવીને જમીને ખાઈ લઈશું બેટા. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.